नमस्कार मित्रों, लेक्चर 47 छेल्ले आपणे 46 लेक्चर में गाउसना नियम की बात करी थी। तो गाउसनो नियम शू आप मात्र बंधपृष्ठ साथे संकळाયેલું विद्युत फ्लक्स એટલું મળે q इन बाय एप्सिलॉन नॉट, मतलब घेरा तो विद्युत बल भाग्या एप्सिलॉन नॉट। कोई भी पृष्ठ साथे संकળાયેલા फ्लक्सનું सूत्र શું? चाहे एनो आकार नियमित हो चाहे अनियमित हो, बंद हो चाहे बंद ना हो, तो एना माटे सूत्र है सिग्मा p डॉट डेल्टा s। में एना सूक्ष्म पृष्ठखंडना બધા જ ફ્લક્સ શું કરવાનો આપણે સરવાળો। तो मित्रों આપણે ગાઉસના નિયમનું એપ્લિકેશનની ચર્ચા કરવાની થાય કે ગાઉસના નિયમની મદદથી સંમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા તંત્રનું આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય તો કરી શકાય। સિમેટ્રી હોય છે, ટૂંકમાં અનંત લંબાઈનો તાર, ગોળા પરનો ચાર્જ હોય, અનંત વિસ્તારી સમતલ પરનો ચાર્જ હોય, જેને સંમિત વિદ્યુતભાર વિતરણ કહેવાય છે। એનું કારણ છે કે એનાથી ચોક્કસ અંતરે ક્ષેત્ર સમાન હોય છે। આવું ક્ષેત્ર આપણે શોધવું હોય તો શોધી શકાય। ગાઉસના નિયમની એપ્લિકેશનમાં આપણે આ બે સૂત્રનો ઉપયોગ વારંવાર કરીને એક ક્ષેત્ર શોધવાનું, ફ્લક્સ નથી શોધવાનું, શું શોધવાનું થાય? વિદ્યુત ક્ષેત્ર। એક વખત ફ્લક્સ આપણે શોધવાનું E ડોટ ડેલ્ટા S ની મદદથી, બીજી વખત શોધવાનું ગાઉસના નિયમની મદદથી। બે ફ્લક્સને તમે સરખાવી દો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળશે। એટલે દરેક કિસ્સામાં તમારું ક્ષેત્ર અચળ હશે એવા કિસ્સામાં જ આપણે અહીંયા આ નિયમ એપ્લાય કરવાનો થાય છે। क्षेत्र अचल से बहार आवशे એટલે એને કરતા બનાવવાના થશે। ફરીથી રિપીટ કરું કે ગાઉસના નિયમની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, વિદ્યુત ફ્લક્સ નહીં પણ વિદ્યુત ક્ષેત્ર। એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે બે સૂત્રનો ઉપયોગ કરવાનો થશે। એક વખત આ સૂત્રની મદદથી ફ્લક્સ શોધવાનું બંધ પૃષ્ઠનું, બીજી વખત આ સૂત્રની મદદથી બંધ પૃષ્ઠનું ફ્લક્સ શોધવાનું, અને બે ફ્લક્સને તમે કમ્પેર કરશો, સરખાવશો એટલે આપણને એની કિંમત મળશે, શોર્ટમાં વિદ્યુત ક્ષેત્ર મળશે। પણ કયા કિસ્સામાં ક્ષેત્ર અચળ હશે એવા કિસ્સામાં। તો પહેલી એપ્લિકેશન છે ગાઉસના નિયમની, અનંત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો। અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। મિત્રો અનંત લંબાઈ પહેલા પરિમિત લંબાઈના તારની વાત કરું કે આવું પરિમિત એટલે આવો ટૂંકો તાર જેના પર ચાર્જ નિયમિત રીતે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે। तार पर चार्ज से क्षेत्र बधी दिशा में हशे, आ रीते हशे, आम बधी दिशा में क्षेत्र हशे। कोई क्षेत्र की दिशा दर्शावो तो आ रीते क्षेत्र ऊपर अंदर बहार बधी दिशा में हशे। आम क्षेत्र तारनी दरेक दिशा में हशे। परिमित लंबाईना तारनी चर्चा करी। आवुं जे क्षेत्र छे ए जुदा जुदा बिंदुओ पर जुदुं जुदुं मळे। टूंक बिंदु अहीं पर P लई लो, PR। बीजू बिंदु આપણે અહીં Q લઈ લઈએ તો P અને Q આગળના ક્ષેત્રો સમાન હોતા નથી। ભલે તારથી બેના અંતરો R સમાન હોય પણ P અને Q આગળના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોતી નથી। તમને સમજાવીએ મને શા માટે સમાન નથી? તો P આગળ ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે તો આ વિદ્યુતભાર ઉત્પન્ન કરશે, आ विद्युतभार क्षेत्र उत्पन्न करशे, आ विद्युतभार क्षेत्र उत्पन्न करशे। शॉर्ट में समग्र तारने आपणे आवा नाना रेखाखंडमां विभाजित करेलो विचार। तो आ खंडनुं क्षेत्र क्यां जवानुं? तो धन विद्युतभारित खंड जे क्षेत्र आम बहार तरफ जशे। आ खंडनुं क्षेत्र अहींया आवशे, आ खंडनुं क्षेत्र अहींया आवशे, आ खंडनुं क्षेत्र आ दिशामां जशे। शॉर्ट में बधा क्षेत्रों शुं करशो? તમે સદિશ સરવાળો। શું કરશો? સદિશ સરવાળો।
અને સદી સરવાળો કરતા દરેક ક્ષેત્રના બે ઘટકો મળશે આપણને, સાઇન અને કોસ. ધારો કે આપણે પહેલા ઘરની ચર્ચા કરીએ, આનું ક્ષેત્ર આ દિશામાં જાય છે, આ ક્ષેત્ર એ બનાવેલો ખૂણો થીટા છે. દરેક આ ક્ષેત્ર આપણે E1 કહી દઈએ તો અહીંયા આપણે મળશે E1 cos થીટા, અહીંયા મળશે E1 sin થીટા, E1 sin થીટા. ક્ષેત્રના બે ઘટકો છે. હવે આ ક્યુ બિંદુની ચર્ચા કરો, ક્યુ બિંદુની, તો ક્યુ બિંદુ માટે આ બંને ઘટક શું થઈ જવાના? ચેન્જ. શોર્ટમાં P અને Q નું ક્ષેત્ર સમાન હશે નહીં. પણ તાર જો અનંત લંબાઈનો હોય, તાર જો અનંત લંબાઈનો હોય, આવો અનંત લંબાઈનો તાર, એનાથી r જેટલા લંબ અંતરે કોઈ પણ બિંદુ વિચારો તો તાર અનંત લંબાઈ, એટલે આ બાજુ પણ તારની લંબાઈ એટલી જ, આ બાજુ પણ તારની લંબાઈ એટલી જ. એટલે બનશે શું? કોઈ પણ બિંદુ તારનું મધ્ય બિંદુ વિચારી શકાય. આ બિંદુને શું વિચારી શકાય? તારનું મધ્ય બિંદુ. જેટલો તારા ભાગ એટલું તારા ભાગમાં. હવે વિચાર, ધારો કે આ બાજુ અહીંયા કોઈ ખંડ છે, એનું ક્ષેત્ર અહીંયા જવાનું, આ દિશામાં. તો અહીંથી એટલા જ અંતરે બીજો ખંડ તમે વિચારો, એટલો જ ખંડ, તો આ ક્ષેત્ર અહીંયા જવાનું. આ ખૂણો થીટા હશે તો આ ખૂણો પણ શું થઈ જવાનો? થીટા. આ ઘટક મળશે E cos થીટા, E cos થીટા. આ ઘટક મળશે આપણને E sin થીટા. અહીંયા ફરીથી આનો ઘટક E cos થીટા મળશે, આ ઘટક શું મળશે? E sin થીટા. તો sin sin ની અસર નાબૂદ થશે, એટલે આવા બિંદુઓ પર નેટ ક્ષેત્ર આ દિશામાં આપણને મળશે. બધા જ ભાગનું ક્ષેત્ર કઈ દિશામાં મળશે? એક જ દિશામાં. અને કોઈ પણ બિંદુ માટે ક્ષેત્રનું મૂલ્ય સમાન અંતર હોય તો સમાન જ હશે, કારણ કે કોઈ પણ બિંદુને તારનું મધ્ય બિંદુ ગણવું હોય તો ગણી શકાય. માટે અનંત લંબાઈના તારનું જે વિદ્યુતભારનું જે વિતરણ છે અને સમિત વિતરણ કહેવાય. કેવું વિતરણ કહેવાય? સમિત વિતરણ. જ્યારે પરિમિત તારનું વિતરણ સમિત નથી, માટે પરિમિત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકતા નથી. કારણ તો ગાઉસનો નિયમ કેવા વિતરણ માટે? સમિત વિતરણ માટે ઉપયોગી છે. તો અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જેમાં ગાઉસના નિયમનો આપણો ઉપયોગ કરવાનો થાય. તો એક અનંત લંબાઈનો તાર લઈ લો. આ એક અનંત લંબાઈનો તાર, એના પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત છે. તાર કેવો? સમાન રીતે, તાર પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત છે. હવે તારથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ P આગળ ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. તારની લંબાઈ અનંત છે. આ બિંદુ આગળ ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે આપણે ગાઉસના નિયમને એપ્લાય કરવાનો થાય. ગાઉસનો નિયમ લાગુ પાડવો હોય તો કમ્પલસરી બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. તો જોઈએ હવે અહીંયા આકૃતિમાં લેવડા જેટલી નિયમિત વિદ્યુતભાર રેખીય ઘનતા ધરાવતો અનંત લંબાઈનો તાર દર્શાવેલો છે. મિત્રો, તાર અનંત લંબાઈનો છે એટલે તારથી સમાન લંબ અંતરે આવેલા બિંદુઓ, ધારો કે એક બિંદુ P છે, એક બિંદુ ધારો કે Q છે, અહીં ધારો કે બિંદુ R છે. બિંદુ કેવું છે? R. તો સમાન લંબ અંતરે આવેલા દરેક બિંદુએ ક્ષેત્રની તીવ્રતા સમાન હશે. આપણે આગળ ચર્ચા કરી એમ કે અહીંયા વિતરણ સમિત છે. કોઈ પણ બિંદુ તાર પરનું મધ્ય બિંદુ ગણવું હોય તો ગણી શકાય, કે કારણ કે બંને બાજુ તારની લંબાઈ કેટલી હશે? અનંત હશે. તો આકૃતિમાં લેબડા જેટલી નિયમિત વિદ્યુતભાર રેખીય ઘનતા ધરાવતો અનંત લંબાઈનો તાર દર્શાવ્યો છે.
તાર અનંત લંબાઈનો હોવાથી તારથી સમાન લંબ અંતરે આવેલા બિંદુઓ PQ અને R આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સમાન હશે. હવે સમિત વિતરણ જેવું આપણે આ રીતે સાબિત કરી દીધું અથવા તો નક્કી કરી દીધું. સમિત વિતરણ ગાઉસનો નિયમ એપ્લાય કરવામાં સરળતા રહેશે. ગાઉસનો નિયમ એપ્લાય કરતા પહેલા અહીંયા હંમેશા બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. શું વિચારવું પડે? બંધ ગાઉસિયન પૃષ્ઠ. ચાહે ગોળો વિચારો, નળાકાર, લંબઘન, સમઘન, જે સરળ પડે હોય ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારવું પડે. કે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ આપણે આવડી લે L લંબાઈનું આ P માંથી પસાર થતું એક નળાકારી ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચાર. L લંબાઈનું ગાઉસિયન પૃષ્ઠની લંબાઈ કેટલી છે? L અને R ત્રિજ્યા ધરાવે એક નળાકારી હતો તો બંધ નળાકારી ગાઉસિયન પૃષ્ઠ વિચાર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L લંબાઈ અને R ત્રિજ્યા ધરાવે બંધ ગાઉસિયન પૃષ્ઠ, બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચાર. ગાઉસિયન પૃષ્ઠ વિચાર. ચલો મિત્રો, ગાઉસિયન પૃષ્ઠ વિચાર લીધું. થોડી ક્ષેત્રની ચર્ચા કરીએ. તાર પર ધન વીજભાર ક્ષેત્ર કઈ દિશામાં છે? જો ક્ષેત્ર આ રીતે છે, ત્રિજ્યાવર્તી ધન વિદ્યુતભાર છે, એટલે ઉમેશો ક્ષેત્ર કઈ તરફ હોય? 12 તરફ. દરેક દિશામાં 12 તરફ હશે. ત્રિજ્યાવર્તી ક્ષેત્ર હશે. સમિત પ્રકારે આ ક્ષેત્રનું ક્ષેત્ર આમ દરેક બિંદુ આ રીતે ક્ષેત્ર આમ હશે. ત્રિજ્યાવર્તી ક્ષેત્ર હશે. સપાટીને લંબરૂપે દરેક બિંદુ આગળથી પાસ થતું હશે. દરેક બિંદુ સપાટીને કેવું લંબરૂપે પાસ થતું હશે. અહીંયા તારનું ક્ષેત્ર દરેક બિંદુ સપાટીને કેવું હશે? લંબરૂપે 12 તરફ હશે. અહીં તારનું ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર 12 તરફ છે. બસ હવે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યા પછી માત્ર ગાઉસનો નિયમ એપ્લાય કરવાનો રહે. તો એના માટે બે રીતે આપણે ફ્લક્સ શોધવાનું, એક સૂત્રની મદદથી શોધવાનું અને બીજું ગાઉસના નિયમની મદદથી. બે ફ્લક્સને સરખાવવાના. તો અહીંયા બંધ પૃષ્ઠ માટે બંધ પૃષ્ઠ સાથે સંકળાતો ફ્લક્સ, સંકળાતો કુલ ફ્લક્સ નંબર 1 કઈ રીતે શોધશો? phi બરાબર સિગ્મા E ડોટ ડેલ્ટા S. શોર્ટમાં તમારે સપાટી પર નાનો પૃષ્ઠખંડ વિચારવો પડે.
चलो आडछेद पर एक पृष्ठखंड તમે વિચારો એ બને તો ડેલ્ટા એસ આ દિશામાં આવશે, ક્ષેત્ર આ દિશામાં જાય છે, આડછેદ માટે થીટા કેટલું થઈ જાય 90. સેમ એ જ પ્રકારે ડેલ્ટા એસ નાનો પૃષ્ઠખંડ તમે વિચારો, ક્ષેત્રફળ સદિશ ક્યાં જશે? સપાટીને લંબ અને બહાર આવતી દિશામાં. તો આડછેદ માટે થીટા 90 થાય એનો મતલબ અહીંયા આ ક્ષેત્ર વડે આડછેદ સાથે કોઈ ફ્લક્સ સંકળાયેલું નથી. તો ફ્લક્સ સંકળાયેલો કોની સાથે છે? વક્ર સપાટી સાથે. કોની સાથે? વક્ર સપાટી સાથે. સપાટીમાંથી લંબરૂપ ક્ષેત્ર એક બહાર નીકળતી હશે. તો સપાટી પર નાનો પૃષ્ઠખંડ તમે વિચારો, કે સપાટી પર નાનો પૃષ્ઠખંડ તમે વિચારો ડેલ્ટા એસ. ડેલ્ટા એસ હંમેશા ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ અથવા તો ડેલ્ટા એસ કેવો હોય? સપાટીને લંબ અને બહાર આવતી દિશા. એ ધનનું ક્ષેત્રફળ કઈ તરફ હશે? બહાર તરફ હશે. તો વક્ર સપાટી માટે થીટા કેટલો થવાનો? 0. આડછેદ માટે થીટા કેટલો થશે? 90. એટલે આડછેદ સાથે અહીં કોઈ ફ્લક્સ સંકળાતો નથી. એટલે આપણે સ્પષ્ટતા કરી દઈએ કે અહીં બંને આડછેદ માટે ઈ લંબ ડેલ્ટા એસ હોવાથી બંને આડછેદ સાથે સંકળાતું ફ્લક્સ દરમિયાન phi 1 કહી દો. phi 1 કેટલું થશે? 0. આનું ફ્લક્સ વત્તા આનું ફ્લક્સ અને phi ડેશ કહી દો. આડછેદ 1 નું ફ્લક્સ વત્તા આડછેદ 2 નું ફ્લક્સ. થીટા 90 એટલે શોધવાની કોઈ જરૂર નથી. હવે વાત કરીએ વક્ર સપાટીની. વક્ર સપાટી માટે આપણે વાત કરીએ કોઈ પણ બિંદુ આગળ ક્ષેત્રફળ સદિશ વિચારો ડેલ્ટા એસ. સપાટીને લંબ જવાનું, વિદ્યુત ક્ષેત્રફળ કઈ તરફ જવાનું? બહાર તરફ. ચાહે ઉપર વિચારો, નીચે વિચારો, આજુબાજુ વિચારી શકો તમે. દરેક બિંદુ માટે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 0 થવાનો. માટે પરંતુ વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ સદિશ એકબીજાને કેવા છે? સમાંતર. માટે બે વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 0. તો વક્ર સપાટીનું ફ્લક્સ ધારો કે આપણે phi ડબલ ડેશ કહીએ તો એ કેટલું આવશે? E ડોટ સિગ્મા E ડોટ ડેલ્ટા એસ વક્ર સપાટી માટે. અહીંયા વક્ર લખું. બે વચ્ચેનો જે ખૂણો છે એ ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 0 છે. એ ખૂણો 0 છે. આવું મળશે આપણે E વક્ર E ડેલ્ટા એસ cos 0, કારણ કે બંને की દિશામાં એક જ દિશા. cos 0 ની કિંમત 1. E અચળ છે બહાર લઈ લો. સિગ્મા ડેલ્ટા એસ આવું થવાનું. એ બહાર લઈ લો તમે. સિગ્મા ડેલ્ટા એસ કોના માટે? નળાકારની વક્ર સપાટી માટે. યાદ કરો મિત્રો, સિગ્મા ડેલ્ટા એસ એટલે વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ 2πrl. તો આ આપણને ફ્લક્સ મળશે E * 2πrl. E * 2πrl. તો આ સૂત્રની મદદથી કુલ ફ્લક્સ કેટલું મળે? તો આ સૂત્રની મદદથી કુલ ફ્લક્સ મળશે આપણને phi બરાબર માટે કુલ ફ્લક્સ phi બરાબર કેટલું? તો phi ડેશ પ્લસ phi ડબલ ડેશ બેનો સરવાળો કરશો તો કેટલું મળશે? અહીંયા કુલ ફ્લક્સ phi બરાબર મળશે E * 2πrl. આ ફ્લક્સની મદદથી આ સૂત્રની મદદથી એ ગાઉસનો નિયમ હજુ આપણે એપ્લાય કર્યો નથી. ફરીથી આટલું આપણે ફટાફટ જોઈ લઈએ કે અનંત લંબાઈનો તાર, એના પર વિદ્યુતભારની નિયમિત રેખીય ઘનતા કેટલી છે? લેમ્બડા છે. આ તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર કેવું હશે? તો તાર અનંત લંબાઈનું, બંને બાજુ વિદ્યુતભાર કોઈ પણ બિંદુ માટે કેવું વિતરણ હશે? બંને બાજુનું વિતરણ સમાન હશે કોઈ પણ બિંદુ માટે. એટલે દરેક સમાન લંબાંતરે આવેલા દરેક બિંદુએ ક્ષેત્રની તીવ્રતા કેવી હશે?
અચળ હશે અથવા એનું મૂલ્ય અચળ હશે, માટે સમિત વિતરણ છે. સમિત વિતરણ હોવાથી આપણે એને ગાઉસનો નિયમ લાગુ પાડવો તો પાડી શકાય. ગાઉસનો નિયમ લાગુ પાડવો હોય તો ફરજિયાત આપણે ગાઉસિયન પૃષ્ઠ એટલે કે બંધ પૃષ્ઠ વિચારવું પડે. તો આપણે L લંબાઈ અને R ત્રિજ્યાનો એક નળાકારી ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું. ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યા પછી મિત્ર દરેક થિયરીની અંદર બે જ પ્રોસેસ કરવાની થાય. એક વખત સૂત્રની મદદથી ફ્લક્સ શોધો, બીજી વખત ગાઉસના નિયમની મદદથી ફ્લક્સ શોધો. બે ફ્લક્સને સરખાવી દો, બે ફ્લક્સને તમે સરખાવશો એટલે એ આપણને મળી જશે. ચલો સૂત્રની મદદથી આપણે ફ્લક્સ લાયા, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ. એને શું કહીએ? સમીકરણ નંબર 1. હવે ફ્લક્સ બીજી રીતે શોધો, ગાઉસના નિયમની મદદથી. તો એ ગાઉસના નિયમની મદદથી આપણે ફ્લક્સ શોધવો હોય તો પહેલો શોધવો પડે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. ભલે તાર અને લંબાઈનો ચાર્જ ખૂબ જ વધારે છે, પણ આપણે ગાઉસના નિયમમાં ચાર્જ કેટલો ધ્યાનમાં લેવાનો? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર, નળાકારમાં ઘેરાતો વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો, વધારાનો વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો હોતો નથી. તો નળાકારમાં વિદ્યુતભાર કેટલો ઘેરાશે? તો એકમ લંબાઈમાં ચાર્જ આપણે કેટલો લીધેલો છે? લેમ્બડા. નળાકારની લંબાઈ કેટલી? L. તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો હશે? લેમ્બડા ઇન્ટુ L. તો ફ્લક્સ આપણે બીજી રીતે શોધીએ, ગાઉસના નિયમની મદદથી. કઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર, બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર Q in કેટલો હોય? અને રેખીય ઘનતા લેમ્બડા એકમ લંબાઈમાં લેમ્બડા લંબાઈમાં કેટલો? લેમ્બડા ઇન્ટુ L. કેટલો મળશે? લેમ્બડા ઇન્ટુ L. મળે ગાઉસના નિયમ અનુસાર ફ્લક્સ કેટલું? બંધ પૃષ્ઠનું ફ્લક્સ. કુલ ફ્લક્સ કેટલું? ફાઈ કુલ. તો ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન નોટ. ઘેરાતો વિદ્યુતભાર કેટલો? લેમ્બડા L. લેમ્બડા L અપોન એપ્સિલોન નોટ. આ મળી ગયું આપણને સમીકરણ 2. અથવા તો આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કયા સૂત્રની મદદથી હતો? તો કયા નિયમની મદદથી? ગાઉસના નિયમની મદદથી. બે ફ્લક્સ એક જ નળાકારના છે, તો બેને સરખાવી દો. તો બેને સરખાવશો તો અહીંયા સમીકરણ 1 બરાબર 2 લેખો. સમીકરણ 1 બરાબર 2 લેખો. સમીકરણ 1 કેટલું આવ્યું? E into 2 pi r n. E into 2 pi r n. નળાકારની લંબાઈ કેપિટલ બરાબર લેમ્બડા L upon એપ્સિલોન નોટ. ln બધી બાજુથી કેન્સલ. ક્ષેત્ર શોધવું છે, ક્ષેત્રને કરતા બનાવો. તો વિદ્યુત ક્ષેત્ર કરતા બનાવશો તો સૂત્ર આપણે આવું મળશે, વિદ્યુત ક્ષેત્ર કરતા બનાવશો એટલે E બરાબર લેમ્બડા upon 2 pi એપ્સિલોન નોટ ઇન્ટુ 1 upon r. આ બધી કિંમતો અચળ છે, આપણે આને અલગ લખીએ. આ ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય મળે. વિદ્યુત ક્ષેત્ર લેમ્બડા upon 2 pi એપ્સિલોન નોટ 1 upon r. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ક્ષેત્રનું સૂત્ર. મિત્રોની દિશા કઈ તરફ? તો એની દિશા કાં તો ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય, ક્યારેક ચાર્જ ધન હોય ત્યારે, અથવા ચાર્જ ન હોય તો ત્રિજ્યાવર્તી કઈ તરફ હોય? અંદર તરફ. આ ક્ષેત્રની બે દિશા છે, કાં તો અંદરથી બહાર તરફ હશે, કાં તો બહારથી અંદર તરફ હશે. દિશા સાથે વાત કરવી હોય તો અહીં સદિશ લેશો. અહીંયા r કેરેટ બહાર તરફ, ત્રિજ્યાવર્તી બહાર તરફ. હવે આ સૂત્ર તમે 2 વડે ગુણી દો, 2 વડે ભાગી દો. 2 વડે ગુણશો એટલે છેદો શું થઈ જાય? 4 pi એપ્સિલોન 0. 1 upon 4 pi એપ્સિલોન 0 એટલે k થઈ જાય. અહીંયા 2 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણશો એટલે કેટલા થશે? 4 pi એપ્સિલોન નોટ 1 upon r. 1 upon r. 2 વડે ગુણી દો, 2 વડે ભાગી દો તમે, તો સદિશ E બરાબર 2k લેમ્બડા upon એપ્સિલોન નોટ 1 upon r. સોરી 2k લેમ્બડા upon r into r કેરેટ. r કેરેટ આપણી દિશા દર્શાવે, ત્રિજ્યાવર્તી દિશા. તો અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર 2k લેમ્બડા upon r. મિત્રો ખાસ યાદ રાખો
કે અતિ લાંબા તારનું જે ક્ષેત્ર છે એ હંમેશા અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. જેમ જેમ તારથી તમે દૂર જશો એમ ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. જ્યારે જ્યારે વ્યસ્ત પ્રમાણનો કોઈ પણ ગ્રાફ આવે તો વ્યસ્ત પ્રમાણના ગ્રાફનો તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા તારથી દૂર જેમ ક્ષેત્ર કઈ રીતે બદલાય, તો તારથી દૂર જશો ક્ષેત્ર અંતર સાથે 1/r અનુસાર ઘટશે. તો ફરીથી બે ફ્લક્સની ચર્ચા કરી લઉં કે બંધ પૃષ્ઠનું ફ્લક્સ છે બે રીતે આપણે શોધવાનું. એક આપણું સૂત્ર લાગુ પડે કે E ડોટ ડેલ્ટા S. બંને આડછેદને E ડોટ ડેલ્ટા S તમે લાગુ પાડશો તો બંને માટે થીટા 90 હશે, કારણ કે ડેલ્ટા S આમ જશે, ક્ષેત્ર આમ જશે. થીટા 90 તો બંને આડછેદનું ફ્લક્સ શોધવાનો કોઈ મતલબ નથી. એ ફ્લક્સ કેટલું મળશે? 0. વક્ર સપાટી માટે થીટા 0 હશે એટલે વક્ર સપાટીનું ફ્લક્સ કેટલું મળશે? E ઇન્ટુ ડેલ્ટા S, સિગ્મા ડેલ્ટા S. સિગ્મા ડેલ્ટા S એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrl. તો આ મળી ગયો આપણને સૂત્રની મદદથી કુલ ફ્લક્સ E ઇન્ટુ 2πrl. હવે આપણે ગાઉસના નિયમની મદદથી શોધવું છે. તો ગાઉસનો નિયમ તો એટલું જ કે ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન નોટ. તો ઘેરાતો વિદ્યુતભાર કેટલો? એકમ લંબાઈમાં લેમ્ડા છે. તો l લંબાઈનો ચાર્જ કેટલો? લેમ્ડા ઇન્ટુ l. તો ફ્લક્સ મળશે લેમ્ડા l અપોન એપ્સિલોન નોટ. આ મળી ગયું ફ્લક્સ આપણને કોની મદદથી? ગાઉસના નિયમની મદદથી. બે ફ્લક્સ લગાવી દો, લેમ્ડા l અપોન એપ્સિલોન નોટ અને E ઇન્ટુ 2πr. બેને સરખાવશો એટલે આવું સમીકરણ મળશે E નો. બે વડે ભાગો એટલે હંમેશા યાદ રાખો અતિ લાંબા તારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? 2k લેમ્ડા અપોન r. આ ક્ષેત્ર બદલાય કે રીતે અંતર સાથે તો 1/r અનુસાર બદલાય છે. તો ગ્રાફ આ રીતે આપણને ઘટતો મળશે. મિત્રો આ પછીના લેક્ચરમાં ફરીથી ગાઉસના નિયમની એક નવી એપ્લિકેશન આવશે. અનંત વિસ્તારી સમતલ હોય એના પર ચાર્જ હોય, કોઈ સપાટી પર ચાર્જ હોય, એના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર. તો સેમ સિસ્ટમ હશે. પહેલું ફ્લક્સ શોધો સૂત્રની મદદથી, બીજો રસ્તો આવશે ગાઉસનો નિયમ. બે ક્ષેત્રને તમે શું કરી દેશો? સોરી, ફ્લક્સને સરખાવશો અને ક્ષેત્રને કરતા બનાવશો, અનંત વિસ્તારી સમતલનું ક્ષેત્ર આપણને મળશે.